આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुनि पुनि कितने हो सुने सुनाए, की प्यास बुझत न बुझाए. પુત્રી, ના ના, મારી વાલી, તારી આવી દશા જોઈને મનમાં કરુણાનું પૂર ઉભરી રહ્યું છે. પણ બેટા, મને બહુ ગર્વ પણ થાય છે કે તું નારી ધર્મનો કીર્તિ સ્તંભ સ્થાપિત કર્યો છે. પિતાજી, મેં તો એમને કહ્યું છે કે તમે અને માતાએ મને બધું શીખવ્યું છે. આવ બેટા, બેસ. વૈદેહી, તે તિરહુત અને અવધ બંનેને પવિત્ર કરી દીધું. તે બંને કુળની કીર્તિ વધારી દીધી છે. તે માતા પિતાનું મસ્તકને ગર્વથી ઊંચા કરી દીધા છે. દેવનદી ગંગા ફક્ત 3 રસ્તાઓ પર પ્રવાહિત થાય છે, પરંતુ તારા ચરિત્રની નિર્મળ કીર્તિથી સગળું આર્યાવર્ત પાવન તીર્થ સ્થાન થઈ જશે. સાંભળો છો, મહારાણી કૌશલ્યા કુમાર ભરત માટે બહુ અધીર થઈ રહ્યા છે. બધા તમારા પર આશા બાંધીને બેઠા છે. જ્યાં મુનિ વશિષ્ઠ જેવા બ્રહ્મજ્ઞાની હાર માની ગયા હોય, એનું સમાધાન જનક કેવી રીતે કરી શકશે? તમે જરૂર સમાધાન કરી શકશો મહારાજ. રાજમાતા કૌશલ્યા બંને રાણી અને અયોધ્યાવાસી માત્ર ભરતની ચિંતા કરે છે. રાણી, ભરત પ્રેમની સીમા છે, તો રામ ધર્મ કર્મની મર્યાદા. રાજ્યની લાલસા માટે તો યુદ્ધ થાય છે, થતા જ રહેશે. પરંતુ ત્યાગ અને પ્રેમનું આ અનોખું યુદ્ધ માનવની મહાનતાનું પ્રતીક છે, જેને દેવતા પણ અવાક થઈને જોઈ રહ્યા હશે. જોવાનું છે કે કાલની સભામાં ભગવાન આશુતોષ કર્તવ્ય અને પ્રેમનું સંતુલન રાખીને બધાના કલ્યાણનો કયો માર્ગ કાઢે છે. ભગવાન જ બધું સંભાળશે.
માતા, આજની સભામાં ભાઈની પ્રતિક્રિયા જોઈને હું ડરી ગયો છું. હવે તમારે જ મારી મદદ કરવી પડશે. તમે ભાઈને આજ્ઞા આપો અને એમને કહો કે જે ભરત કહે છે એમ જ એ કરે. જો સાચે તમે મને તમારો દીકરો માનતા હો તો કાલની સભામાં તમારે આમ કહેવું જ પડશે. આ જ વાત જો રામ પણ કહેશે કે તમે મને તમારો પુત્ર માનો છો તો મારી વાતનું સમર્થન કરો, તો બંને પુત્રોમાં વહેંચાઈને હું કોનો સાથ આપું? તો ઠીક છે, તમે એનો સાથ આપજો જે ન્યાય સંગત હોય, જેની વાત તમને સારી લાગે. સારું લાગવું એક વાત છે અને ન્યાય સંગત બીજી વાત છે. ભરત, ઘણી વાત જે ન્યાય સંગત હોય ને એ મનને બહુ જ પીડા આપે છે. મને શબ્દોની જાળમાં ન ફસાવો માતા. તમે એક વાતનો નિર્ણય કરો. શું આજની સભામાં મારી માંગ ન્યાય સંગત નહોતી? જે કાંઈ હું કરી રહ્યો છું એમાં કોઈ દોષ છે? ના ના, કોઈ પણ દોષ નથી. એ તો તારા નિર્મળ હૃદયમાંથી નીકળેલો પોકાર હતો. તો તમે એમને કહો કે એ મારો પોકાર સાંભળે. એને હું શું કહું કે એ પોતાના ધર્મનો રસ્તો છોડી દે? હું તો તમારા બંનેનું ધર્મ યુદ્ધ જોઈ જોઈને આત્મવિભોર થઈ ગયેલી. એક બાજુ લાગણી અને બીજી બાજુ કર્તવ્ય. તારી લાગણીનો પ્રભાવ એટલો પ્રબળ હતો કે સાધારણ મનુષ્ય તો છોડો, સ્વયં મુનિ વશિષ્ઠ પણ દિગ્મૂઢ બની ગયા હતા. પરંતુ રામની કર્તવ્ય નિષ્ઠા પહાડના એ પથ્થર જેવી છે જે ડૂબી તો શકે છે પણ લહેરના વેગમાં વહી નથી શકતી. રામ પૂર્ણ જ્ઞાની છે ભરત, અને જ્ઞાની સત્યને ઓળખી શકે છે. તેથી એ જે કહે છે એ જ સત્ય છે. એટલે કે તમે રામભાઈનો જ સાથ આપી રહ્યા છો, મારો નહીં? હું કોઈનો પણ સાથ નથી આપતી. મને તમારા બંને ઉપર ગર્વ છે બેટા. જે પણ જીતશે મને પ્રસન્નતા થશે. ખોટું. જો રામભાઈ જીતી જશે અને વનમાં રહી જશે તો શું તમને પ્રસન્નતા થશે? ના. તમારા હૃદય પર હાથ મૂકીને કહો, શું તમે નથી ઈચ્છતા કે રામભાઈ, સીતા ભાભી અને લક્ષ્મણ અયોધ્યા પાછા આવી જાય? હા, હું ઈચ્છું છું. જો મારા પ્રાણ લઈને પણ આ સંભવ થતું હોય તો એમને અયોધ્યા લઈ જવા માટે હું મારા પ્રાણ પણ આપી દઈશ. અને તમે એ પણ જાણો છો કે જો તમે આજ્ઞા આપશો કે રામ કોઈ પણ તર્ક કર્યા વગર અયોધ્યા પાછો ચાલ તો એમને માનવું જ પડશે. હા, જાણું છું. તો કેમ આ આજ્ઞા નથી આપતા માતા? કેમ આ આજ્ઞા નથી આપતા? કારણ કે માતા સ્વાર્થી નથી હોતી. રામના અયોધ્યા જવાથી મને ખુશી થાય એના માટે શું એના કર્તવ્ય અને ધર્મથી મુખ ફેરવવાની એને આજ્ઞા આપી દઉં હું? ભરત, તારી પીડાથી મને ઓછું દુઃખ નથી થતું, પણ હું મારા મોહને રામના સત્યના માર્ગની બાધા નહીં બનવા દઉં. પ્રેમે સ્વાર્થી નો બનાય બેટા. માતા, તમે મને જ બોલાવી લીધો હોત. રામ, તું મને દંડ પણ નથી આપી રહ્યો, ક્ષમા પણ નથી કરતો. પણ હું તો તમને દોષી માનતો જ નથી. તો શું માને છે? મારી માતા. જો તું ખરેખર મને માતા માને છે તો માતાની આજ્ઞા માન અને ચાલ મારી સાથે અયોધ્યા પાછો.
માતા, તમારા પુત્ર પાસે મમતાનું મૂલ્ય માંગવા આવ્યા છો? માતા, જો તમારી મમતાનો આ જ મૂલ્ય છે કે હું જેને ધર્મ માનું છું એનો ત્યાગ કરી દઉં, તમે જે રઘુકુળની શોભા છો એની કીર્તિને પિતાનું વચનભંગ કરીને કલંક લગાવી દઉં, તો કહો, મને તમારા ચરણોના સોગંદ છે, હું અત્યારે જ અયોધ્યા પાછો જતો રહીશ. પરંતુ મારું જીવન રણમાંથી ભાગેલા કોઈ કાયરની જેમ એક તિરસ્કાર ભરેલું અસ્તિત્વ, એક શ્રાપ બનીને રહી જશે. છતાં પણ તમારી આ જ આજ્ઞા હોય તો કહો. ના 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 રામ. મહારાજ જનક, જેમ કે તમને વિદિત થઈ ચૂક્યું છે કે અયોધ્યાનો રાજ પરિવાર આ સમયે એક ધર્મ સંકટમાં ફસાઈ ગયો છે. આવા સમયમાં તમારું આ આગમન સર્વથા મંગળ સૂચક છે. તેથી અમને બધાને ધીરજ બંધાઈ છે કે તમે તમારા જ્ઞાન અને વિવેકથી અમારું માર્ગદર્શન કરશો. એક તરફ રામની મર્યાદા છે અને બીજી તરફ ભરતનો પ્રેમ. આ બંનેમાં જીત કોની થશે? તમે આ સમયે બંને પરિવારમાં સર્વશ્રેષ્ઠ છો. તેથી અમે બધાએ એક મત થઈને નિર્ણય લીધો છે કે તમે જે પણ નિર્ણય કરશો બધા જ એનું પાલન કરશે. નાથ, મારા માટે તો પિતાની જગ્યા પર તમે જ છો. તમે ધર્મના પૂર્ણ જ્ઞાતા છો. તેથી મને વિશ્વાસ છે કે તમે મારા ધર્મની રક્ષા કરશો. મને તમારો સેવક સમજીને મને જે આજ્ઞા આપશો હું એને પૂરી કરીશ. હે ધર્મપિતા, હવે હું તમારા જ ભરોસે છું. તમે જ પિતા બનીને મને અધર્મથી બચાવો. તમે એક રાજા પણ છો અને એક ઋષિ પણ. એટલે જ નિષ્પક્ષ ભાવથી તમે મારા હૃદયના પ્રેમને સમજીને મને ન્યાય આપશો. શ્રી રામભાઈના રાજ્ય અભિષેકની સંપૂર્ણ સામગ્રી તમારી સામે છે. જો ન્યાય મારા પક્ષમાં હશે તો આ જ સમયે બધાની સામે શ્રી રામભાઈનો રાજ્ય અભિષેક કરવામાં આવે. આ જ અપેક્ષા લઈને હું પોતાની જાતને તમારી આજ્ઞાને અધીન કરું છું. શ્રી રામ, શ્રી ભરત, તમારા બંનેમાં મહાન કોણ છે એનો નિર્ણય તો સ્વયં બ્રહ્મા પણ નહીં કરી શકે. પછી હું તો એક તુચ્છ પ્રાણી છું. એક તરફ ધર્મ અને મર્યાદાની સીમા છે તો બીજી તરફ પ્રેમ અને મમતાનું બંધન છે. આવી બંને મહાન વિભૂતિઓની વચ્ચે નિર્ણય આપવાનું સાહસ બહુ જ મુશ્કેલ કાર્ય છે. પરંતુ આ પરિસ્થિતિમાં પોતાનું કર્તવ્ય સમજીને હું ભગવાન શંકરના ચરણોમાં પ્રણામ કરું છું. તેઓ જેમ ઉચિત સમજે એમ મને પ્રેરણા આપે.
હે રામ, તમારા ધર્મ પર તમારી દ્રઢતા જોઈને અત્યારે દેવતા પણ તમને વંદન કરતા હશે. ધર્મ જ સૌથી મહાન શક્તિ છે, જેના સહારે આ ધરતી સ્થિર છે. શાસ્ત્ર અનુસાર ત્રણેય લોકોમાં ધર્મથી મોટું કંઈ પણ નથી, જેનાથી આપણે બધા બંધાયેલા છીએ. પરંતુ પ્રેમ એક એવી દિવ્ય જ્યોતિ છે જેના પર ધર્મનું કોઈ બંધન નથી. પ્રેમ, નિશ્ચલ નિસ્વાર્થ પ્રેમ બધા ધર્મોની ઉપર છે. એ જ પ્રેમ પોતાની પરાકાષ્ઠામાં જ્યારે પરમ ભક્તિનું રૂપ ધારણ કરે છે, તો સ્વયં ભગવાન પણ વિધાતાએ બનાવેલા કર્મના બધા વિધાન, સૃષ્ટિના સઘળા નિયમ તોડીને ભક્ત સામે હાથ બાંધીને ઊભા થઈ જાય છે અને એ ભક્તની માગણી સામે વિવશ થઈ જાય છે. એટલે આ સમયે ભરતનું પલડું ભારે છે. રામ, ભરતનો પ્રેમ નિશ્ચલ નિસ્વાર્થ છે અને એ તમારા પરમ ભક્ત છે. તમારા પ્રેમની જીત થઈ છે ભરત. પરંતુ યાદ રાખજો, પ્રેમનું પણ એક વિધાન છે, એના પણ નિયમો છે. પ્રેમની અસલ શક્તિ એના નિસ્વાર્થ હોવામાં છે, અને જ્યારે પ્રેમ નિસ્વાર્થ હોય છે ત્યારે કંઈ નથી માગતો. એના પ્રેમીને કંઈક આપવા માંગે છે. એના સુખ, એની ખુશી માટે એ બધું લૂંટાવી દેવા ઈચ્છે છે. એટલે અત્યારે તમે એ જ નિર્ણય કરો કે તમે તમારા રામ માટે શું આપી શકો છો. પ્રાણથી મોટી કોઈ વસ્તુ નથી હોતી મહારાજ. હું શ્રી રામ માટે પોતાના પ્રાણ આપી શકું છું. પ્રાણ આપવા સહેલું કામ છે, પણ પોતાના પ્રેમી માટે ક્યારેક ક્યારેક જીવવું મુશ્કેલ હોય છે. જો તમે સાચા ભક્ત છો તો શ્રી રામના ચરણોમાં બેસીને એમને જ પૂછો કે એમની ખુશી કઈ વાતમાં છે, અને જે કહે એ કામને પ્રેમની પૂજા સમજીને કરો. મહારાજ, તમે મારી આંખો પરથી સ્વાર્થનો પડદો હટાવી દીધો. અત્યાર સુધી હું મારા કર્તવ્ય અને મારી કીર્તિનું વિચારતો હતો અને એને જ પ્રેમ સમજતો રહ્યો. છતાં તમે મને જીતાડીને મને ભક્તિનું દાન આપ્યું છે. હું જન્મો જન્માંતર સુધી તમારા આ ઉપકારનો ઋણી રહીશ. ભાઈ, ભાઈ, આજ્ઞા આપો કે મારે શું કરવાનું છે.
જીતવા વાળો નીચે ના બેસે ભરત. મારા ભાઈ, આજે રામ તારા પ્રેમ સામે હારી ગયો. જે રાજ્ય તું મને આપવા માંગે છે, હું એનો સ્વીકાર કરું છું. પરંતુ પિતાજીનું વચન મિથ્યા ન થાય એ માટે મારી તને એક પ્રાર્થના છે. 14 વર્ષ સુધી મારે બદલે તું રાજ્યનો કારભાર સંભાળ. પરંતુ ભાઈ, હું તો અબોધ બાળક છું. હું રાજ્યનું શાસન નહીં કરી શકું. ગુરુદેવ, આર્ય સુમંત અને અન્ય મંત્રીગણ આ કામમાં તારી સહાયતા કરશે. ગુરુદેવની આજ્ઞાથી બધા કામ કરીશ તો તકલીફ નહીં થાય. બધા કામ સરળતાથી થઈ જશે અને 14 વર્ષ પછી આવીને હું મારું રાજ્ય તારી પાસેથી લઈ લઈશ. બહુ નિર્મોહી છો ભાઈ. પ્રેમનું કોઈ મૂલ્ય ના આંક્યું તમે. જો પ્રેમ કરો તો વિના મૂલ્યે વેચાઈ જાઓ. मंगल भवन अमंगल हारी प्रभु सुदशरथ अजिर बिहारी